આજે અહીંયા હું તમારી સાથે એક મસાલાની રેસીપી શેર કરીશ જે છાશમાં, ફ્રૂટ ઉપર, સલાડ ઉપર અને રાયતામાં પણ ઉપયોગ લઈ શકાય છે. તેના માટે સૌપ્રથમ પેનમાં 2 ચમચી જીરું, 1 ચમચી મરી, 1 ચમચી આખા ધાણા મિલાવી બધું બરોબર ધીમા તાપે શેકી લઈશું. શેકાઈ જાય પછી ગેસ બંધ કરી સતત હલાવતા રહીશું જેથી થોડી વરાળ નીકળી જાય. હવે તેમાં આપણે બાકીના મસાલા ઉમેરીશું, જેમાં આપણે કાચું જીરું 2 ચમચી, 1 ચમચી સંચળ, 1.5 ચમચી મીઠું, બધું બરોબર મિલાવી લઈશું. ફરી તેમાં 2.5 ચમચી ફુદીનાનો પાવડર જે મેં ઘરે જ સૂકવીને બનાવેલો છે અને 1.5 ચમચી લીલા ધાણાનો પાવડર જે સૂકવીને બનાવેલો છે તે મિલાવી હવે તેમાં 1 ચમચી સૂંઠ પાવડર મિલાવીશું. બધું બરોબર મિલાવી તેને મિક્સરમાં લઈ ક્રશ કરી લઈશું. જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારા વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી હું તમને નવી નવી રેસીપી શેર કરતી રહીશ. હવે બધું ચાળી મસાલો તૈયાર કરીશું. તો તૈયાર છે ગ્રીન મસાલો, જે તમને માર્કેટમાં ક્યાંય નહીં મળે, જે ઘરે જ બનાવવો પડશે. તે બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. ફ્રૂટ ઉપર, સલાડ ઉપર, દહીં ઉપર નાખી ખાવાથી બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. તો એકવાર જરૂર ટ્રાય કરશો.